સુરતમાં નકલીનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. ફરી એકવાર સુરતમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે. સુરતમાં ફરી નકલી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. વેલંજા રંગોળી ચોકડી પાસે મનપાએ દરોડા પાડ્યા હતા અને ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. મનપાએ પોલીસને પણ જાણ કરી છે અને ઘીના જથ્થાને તપાસ અર્થે FSLમાં મોકલી આપવામાં આવ્યો છે. ઉત્તરાયણ પોલીસે પણ આ મામલે જાણવાજોગ ફરિયાદ લીધી છે. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં નકલી ઘીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે, તો અલગ અલગ વિસ્તારમાં આ ઘી વેચવામાં આવતું હોવાની વાત સામે આવી છે. તો સમગ્ર ઘટનામાં મનપાએ બાતમી મળતા સ્થળ ઉપર જઈ રેડ કરી હતી અને શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઘીમાં વપરાતી સાધન સામગ્રી પણ મનપાએ જપ્ત કરી છે. ઘીની શુદ્ધતા ચકાસવા માટે તમે તેને તમારા હાથની હથેળીઓ ઉપર મૂકી પણ ચકાસી શકો છો. આ માટે થોડું ઘી લો અને તેને તમારી હથેળી પર રાખો અને થોડી સેકન્ડ રાહ જુઓ. ઓરિજિનલ ઘી હશે તો હથેળીમાં ઓગળવા લાગશે, જ્યારે નકલી ઘી જેમનું તેમ જ રહેશે. ઘીનો રંગ જોઈને પણ તમે નક્કી કરી શકો છો તે ઓરિજિનલ છે કે નકલી. તો આ માટે એક વાસણમાં 1 ચમચી ઘી નાખી અને ગેસ ઉપર ગરમ કરવા રાખો. જો ઘી ઓગળે ત્યારે તેનો રંગ થોડો બ્રાઉન દેખાવા લાગે તો સમજી લેવું કે તે ઓરિજિનલ છે. નકલી ઘી ધીમે ધીમે પીગળી જશે અને તેનો રંગ પીળો રહેશે. હાલમાં પવિત્ર રમઝાન માસ ચાલુ છે, તેથી માનનીય કમિશનર સાહેબથી, માનનીય ડેપ્યુટી કમિશનર સાહેબ, રિજન ઓફિસર સાહેબથી અને માનનીય આરોગ્ય અધિકારી સાહેબ તરફથી ફૂડ ડિપાર્ટમેન્ટને સૂચનાઓ આપવામાં આવે છે કે સુરત શહેર વિસ્તારમાં ફૂડનું વેચાણ કરતી, ઉત્પાદન કરતી તમામ સંસ્થાઓની સઘન તપાસ કરી અને નમૂનાઓને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવાનું. ગત રોજ અમને માહિતી મળે કે 106-108 અવસર પ્લાઝા, ઉમરા વેલેન્જા રોડ, વેલેન્જા સુરત ના સ્થળે આવેલ ટાટા ડેરી પ્રોડક્ટ નામની સંસ્થામાં શંકાસ્પદ ઘીનું ઉત્પાદન થઈ રહ્યું છે. જેથી અમારે ત્યાં તપાસ કરી અને 2 નમૂનાને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે. તેમજ ત્યાંથી 582 કિલોનો જથ્થો સીઝ કરવામાં આવે છે. સાહેબ, ઘીના જથ્થામાં શું યુઝ થતું હોવાનું પ્રાથમિક લાગી રહ્યું છે? આ ઘીનો જથ્થો શંકાસ્પદ હોવાનું લાગી રહ્યું છે અને તેમાં વેજીટેબલ ઓઇલની મિલાવટ થતું હોવાનું શંકા થઈ છે. સાહેબ, શું કાર્યવાહી આપના તરફ પોલીસ તરફથી? અમારા તરફથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. તેમજ પોલીસ તરફથી તેમના કાયદા પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં